ગયા જે બીજા કલાકારો જે બહારથી આવ્યા ને બધા જે પરફોર્મન્સ કરી ગયા એ જે બાળકોના કાનમાં આવ્યું ઝેર ભરાઈ ગયું કે આપણું બધું લુપ્ત થઈ ગયું. આપણી વસ્તુ હાંસવીને કોઈ એને આપી નથી. અને કારણ છે કે આપણા કલાકારોને એની સાંભળ્યા જ નથી. અને જો અમારો તારણ તારણ ચૂકી જાય હે જેદી જન્મી રે ન હોત જગતમાં એ અમારી મઢણે સોનલમાં એવા અણમોલ મોતી ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના રે. એના ઢાળથી એની અલગ અલગ એવી ઘણી ખૂબ મજાની સર્જો. આ તો વાત જ્યારે ભરતદાની એવી છે ત્યારે મને અગર તમને ફાવે તો મને ગમશે મધદરીએ નાવડું છે નોધારો આપણે દર્શક મિત્રોને અને બધાને સંભળાવશું. 100% મારી તારા એ છોરું લેવાને એ સંભાળ ભગવતી હોનબાઈ થાને સાબુતી રે આઈ તારા એ છોરું લેવાને એ સંભાળ ભગવતી હોનબાઈ થાને સાબુતી રે પછી મધદરિયે એ નાવડું છે મારી નોધારું માં અમે સમરણ એ કરીએ માં સોનલ તમારું માં નાવડું પાછું એ તારવાને મારી અમારું ભગવતી હોનબાઈ થાને સાબુતી રે આઈ તોલા સોરુની લેવાને સંભાળ આઈ હોનલ થાને સાબુતી રે. આમાં સોનબાઈને યાદ કરી, નાગબાઈને યાદ કરી. સામાન્ય રીતે ખાસ કરીને દર્શક મિત્રોને મારે કહેવું હોય તો હું અને તમે કલાકારોને ભાંડતા હોય છે. આમ ગાય છે ને તેવું ગાય છે, સંતવાણી નથી કરતા, બે બે ઘડી ગાય છે વગેરે વગેરે. પરંતુ ખરેખર મારી અને તમારી જે ફરમાઈશ છે હું અને તમે કલાકારો પાસે માગીએ જ એવું છે કે જે સસ્તું અને બિન ટકાઉ કે જેની વેલિડિટી બસ તેવું ગીત છે વિલુપ્ત થઈ જાય છે ખરેખર. પરંતુ આજે પણ મને અને તમને કદાચ 200 વર્ષ પહેલા લખાયેલું કોઈ ભાવ છે, હજારો વર્ષો પહેલા લખાયેલું કોઈ ગીત છે જે મારા અને તમારા હોઠે, મારા અને તમારા કાને જ્યારે આવે ત્યારે ગઈકાલે જ લખાણું હોય એવું આપણને લાગે. એની પાછળનું કારણ એ છે કે સારી વસ્તુ જે છે તે આપણા કાન સુધી અથડાણી જ નથી. જે કંઈ સાંભળવા મળે છે, જે કાંઈ મને અને તમને જોવા મળે છે તે માત્ર ને માત્ર એવી વસ્તુઓ કે જે ખરેખર થોડીક વારના મનોરંજન, એમાં કાંઈ સાર નથી, તેમાં કાંઈ ઉપદેશ નથી, તેમાંથી કાંઈ મારે ને તમારે મેળવવાનો રહેતો નથી. ઓકે, આ તો આપણે વાત કરી સારા ગીતો, સારા લોકગીતો, સારી ચરજ, સારો ભાવ જે છે લોકો સુધી પહોંચાડવાનો.
અમારી જે અત્યાર સુધીની ફરમાઈશ હતી, હા. અમારી જે પસંદગીઓ હતી, તે ગીતો તમે અમને ગાઈને સંભળાવ્યા, માતાજીનો ભાવ ગાઈને સંભળાવ્યો. હવે થોડીક વાર જવું છે મારે સંતવાણી તરફ, હા. કારણ કે આપ એમ કહેવાય કહી શકાય કે ઓલરાઉન્ડર છો. હા. જે કંઈ માગે તે તમે આપના પાસેથી મળે છે. હા. તો આ જે સંતવાણી છે, આજના સમયની સંતવાણી, જૂના સમયની સંતવાણી, એના વચ્ચેનો જે ફરક છે, તેમાં કેટલા પ્રકારો હોય છે, ભજનના કેવા પ્રકાર હોય છે, એની થોડીક વાતો આપણે દર્શક મિત્રોને સંભળાવશું. અમીરભાઈ, આમ તો અમારું જન્મસ્થાન આ બધું ઘેડ વિસ્તાર, જી. અને અહીં લગભગ અમારે માનો કે દેશી સંતવાણી જે કહી શકીએ અમે, જી. જેને પરસ ઢાળ છે એ વધારે હાલતા અમારા, પછી સંધ્યા છે, આ બધી ભજન છે બધા સમય સમયની બોલવાનું. દાખલા તરીકે અમે સાંજમાં સંધ્યા બોલતા હોય, પછી ગણેશ વંદના થાય, પછી રાત ઢળતી રાતનું જે પરજ ઢાળ થાય એ અમારા ખેસમાં અમારા ઘેડ વિસ્તારમાં જે પ્રિય ઢાળ હોય અને સંતવાણી પ્રેમી જેમાં ટકી રહેતા હોય તો એક ઈ પરજ ઢાળ છે. તો એ પરજ ઢાળનું બીજી બધી માહિતી આપણે દર્શકોને આપશું. તો પરજ ઢાળનું તમને ગમતું કોઈ પણ જે ભજન છે, એની બે કડી આપણે સંભળાવશું. આ રાગ આ ઢાળ મધ્યરાત્રિ પછીનો એમ કહેતા કે 1-1.5 આ પરજનો સમય છે. પછી જે મારે ખાસ અમારા ઘેડ વિસ્તારમાં આ બધું વધુમાં વધુ જો ગવાતું હોય અને પબ્લિક જો આના આ ભજન ઉપર વધારે આનંદ લીધી હોય એવું આ ફરમાઈશ તો અમારે હોય ને હોય જ. એવા હમી રે હાંજના રે સપના આવ્યા, સપના રે આલજો ને જ પંપાળ. લખ દુજે તારે માળવો રે ભયા ભયા તારા અખૂટ રે જ ભંડાર. હે તમે ખાજો પીજો ને વિગતેથી તમે વાપરો ને અને કપડા પહેરો મોંઘા મોંઘા કાને કુંડળ બાવો જટા ધારી ફૌજી રે અંગણે લગાવી જોને જબૂત અંગણે લગાવી જો નહીં જબૂત. 1-1.5 વાગ્યાને આળેગાળે આ બધા આ પરજ ઢાળ આ કાનો સમય છે. ભજનનો પણ એક સમય જ હોય. ખરેખર કાયદેસર ભજન જ ત્યારે જ થાય છે. હા 100%. પછી આગળનો જે પ્રકાર છે એની થોડીક વાતો કરશું. એ પછી પરજ પછી રાગની તમે કોઈ પણ કરી શકો. માનો કે બાઘેશ્રી છે, એ પછી ભેરવી છે, પછી એવી ઘણી બધી રાત જાતા આગળ જેમ હાલે એના પ્રકાર આવતા છે. પરંતુ ગમે ત્યારે ગમે તે ભજન નથી કરી. નહીં. આપણે સ્ટેજ ઉપર શેર કરતા હોય, સ્ટેજ ઉપર જઈને પરફોર્મન્સ આપતા નહીં, ગમે તે બોલી દેવું એવું વસ્તુની આપણને જ્ઞાન અને ભાન હોવું જોઈએ. ખરેખર એમાં જે મારું બસપણ હતું ત્યારે અમારે ઘેડનું ઘરેણું કહેવાતા એવા હર્ષુક મહારાજ, હર્ષુકગીરી, સિકાસા.
અને એ જે અમે એને સાંભળીને એની પાસેથી બધું આવું સાંભળીને પછી અમારા ગામનું એક એવું મંડળ હતું, મોટું મંડળ અને નાનું મંડળ. Yeah. એમાંથી અમારે રણમલ ભગત શર્મા, એનું અને મારા બાપાનું ઘેડમાં બહુ મોટું નામ. પછી એને નાનો એવો લાગતો ને એને ભેરો જાતો ત્યાંથી પછી. અને હર્ષુક બાપુ તો તેથી કંઈ ઘટે નહીં ભાઈ. જો એને હર્ષુક બાપુને માણવા એટલે અમારા માટે એક લાવો થતો. હર્ષુક બાપુનો આજુબાજુનો પ્રોગ્રામ હોય તો અમે ત્યાં હાલી નીકળી જતા. અને હર્ષુક બાપુનું જે સ્ટાર્ટિંગનો કર્યું તો અમે સામે આવીને બેસી જતા, કંઈ ચાલુ કરે. અને એ મીઠાશ ને એ ભજન ને એ બધું સમયની વાણી, એનાથી એક એવી અમને ઉર્જા થતી કે વાહ. પછી આવું બધું એની પાસેથી બધું આવું સાંભળી અમે આગળ વધ્યા. ગમે તેવડા ભજન આપણને આવડતા હોય, ગમે એવી રાગ રાગીણી આવડતી હોય, ગમે તેટલા ઓલા આવડતા હોય, પરંતુ જ્યાં સુધી ચોક્કસ સમયે, અગર તો યોગ્ય સમયે તે રજૂ ના થાય તો તેનું મહત્વ નથી રહેતું. તો એ બાબતમાં તમારે આજના કલાકારો છે, આજનું જે ઓડિયન્સ છે, એને કંઈક સમજણ આપવી હોય, કંઈક ઠપકો આપવો હોય તો તમારા શબ્દોમાં શું કહેશો? જો હમણાં એ વાત કરીએ ને સમયની, તો ખાસ કરીને આ જ્યાંથી ડાયરા આવ્યા ને ત્યાંથી આ બધી થોડી લુપ્ત થવા માંડી. બરાબર, ભજનનો કોઈ સમય ન રહેવા દીધો. અને બીજા નંબરમાં જો કલાકારોને બગાડનાર હોય તો એ પબ્લિક છે, તો ઓડિયન્સ. બરાબર, પોતાને સમય ન હોય તો અહીં આઉટ સમયની ફરમાઈશ આવીને મૂકી દે. તો કલાકાર ન લે તો કલાકાર બાનાધારી થાય. અને કાં હવે એમ તો કહીએ કે કલાકાર દાંડિયા દઈને ગયો, પણ ખરેખર કલાકારમાં કલાકાર પણ હોય તો એના યોગ્ય સમય વગર ફરમાઈશ દેવી પણ ન જોઈએ અને બોલવી પણ ન જોઈએ. અને ડાયરામાં જે આવા સસ્તા ગીતો મૂકી દીધા. અને જે નાની પબ્લિક છે, જે ટૂંકમાં નાના બાળકો છે, એની ઉપર આની બહુ મોટી અસર પડે ભાઈ. ખાસ કહેતા એના સુધી આપણે તેનું દય જ નથી ગયા. જે બીજા કલાકારો જે બહારથી આવ્યા ને બધા જે પરફોર્મન્સ કરી ગયા, એ જે બાળકોને કાનમાં આવ્યું, ઝેર ભરાઈ ગયું કે આપણું બધું લુપ્ત થઈ ગયું. આપણી વસ્તુ હાંસવીને કોઈ એને આપી નથી. અને કારણ છે કે આપણા કલાકારોને એને સાંભળ્યા જ નથી. જે આવ્યું બધું બહારથી જ આવ્યું. અને એમાં આને એમ થઈ ગયું કે આ વસ્તુ આ જ છે બધી, આમાં બીજું કંઈ છે જ નહીં, બેસ્ટ આ જ છે. અને આ તો બહુ સરસ વાત કરી કે આપણે આપણો જે વારસો છે, આપણું જે સંગીત છે, આપણા ગીતો છે, ત્યાં બાળકો સુધી નથી પહોંચ્યું. અને આપણે એટલે જ તેને પેલું સરસ, પરંતુ આપણી સાચી વસ્તુ જે છે આપણા બાળકો સુધી પહોંચાડીએ, સારી વસ્તુ આપણા બાળકો સુધી પહોંચાડીએ. કારણ કે સત્યને પહોંચાડવા માટે આપણને મહેનત કરવી. 100%. જૂઠ છે તે પાંખો છે, તે ઉડીને પહોંચી જાય છે. પરંતુ સત્યને પહોંચાડવા માટે આપણે મહેનત કરીએ છીએ, કરતા રહીશું. અને આવા કાર્યક્રમોમાં આવા જે અમારી મહેનત છે, આવા જે કલાકારો છે, તેમને પણ આપણે પ્રોત્સાહન આપશું, સાથ સહકાર આપશું. અને સાચી વસ્તુ, સારી વસ્તુ લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરશું. કાર્યક્રમમાં ઘણી બધી વાતો કરવી છે, ઘણા બધા ભજનો જે છે તમારી પાસેથી સાંભળવા છે, પરંતુ અમુક સમય મર્યાદામાં આપણે કાર્યક્રમ સમાપ્ત કરવાનો હોય છે. પરંતુ જતાં તમારી પાસેથી સંતવાણી માટે તમને ગમતું કોઈ પણ સરસ મજાનું જે ભજન છે તે આપણે દર્શક મિત્રોને સંભળાવીએ. જોકે ભજન તો છે જ, ભજન તો બોલી હું, પણ અમારે એક તારણ સમાજમાં જે કે એનું પોતાનું ઉજળું નામ એવું માં ભગવતી આઈ હોનબાઈ. અને જેમ જગ ફેમસ કહેવાય તો જગ ફેમસ જ કહેવાય એવું એક અમારે કવિ કાગ બાપુની રચના. શક્તિ તણો શિલોવળ શક્તિ તણો, અને જો અમારો તારણ તૂકી જાય, હે
તેથી જન્મી રે ન હોત જગતમાં એ અમારી મઢણે સોનલમાં એ કાળી અંધારી મારી કાંઈ હું જે નહીં અને આખા વર્ણ માથે પડી રાત એ તેદી જાગતી જ્યોતિ મઢડાને ટીમે જાગતી જ્યોતિ અમારે મઢડાને ટીમે તો આઈ ઉગી પરવાત ઉગમણા હે ઉગમણા ઓરડાવાળી હે બધું તુને બેડિયા વાળી હે દીપોતાવટ પાડવા વાળી હે બધા તુને બેડિયા વાળી. કાર્યક્રમના અંતમાં માં સોનબાઈને યાદ કર્યા અને સાથે સાથે ફરી એક વખત દર્શકોને બે હાથ જોડી આપણે વિનંતી છે કે વિનંતી આવા ગીતોને આવા કલાકારોને આવા કાર્યક્રમોને થોડોક વેગ મળે, થોડોક સાથ સહકાર મળે, આપણી સંસ્કૃતિ જળવાય, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે અને તેના માટે જે થોડી ઘણી મહેનત અમે કરી રહ્યા છે, આવા કલાકારો મહેનત કરી રહ્યા છે, લાખાભાઈ અને તેમનું જે ગ્રુપ મિત્ર મંડળ બધા મિત્રો જે છે તે પણ આવા કાર્યક્રમો તેમને રસ છે ત્યારે જ મને અહીંયા બોલાવ્યા છે. અને અહીંયા આ જે એપિસોડ છે, જે વિડીયો છે, તે તો એક બાનું છે. એ બાને આપણે સૌ મળ્યા સરસ મજાનો સત્સંગ કર્યો છે. અને આવી સારી વસ્તુને પહોંચાડવા માટે મને ખબર છે થોડુંક અઘરું લાગે, થોડીક મહેનત કરવી પડે છે, પરંતુ બીજું જે કંઈ છે તે અમને આવડતું નથી. 100% કે જેથી કરીને અમે રાતોરાત ફેમસ થઈ જાય. નહીં રાતોરાત લોકો સુધી પહોંચી જઈએ એવું કંઈ અમને આવડતું નથી અને આવડે તો એવું કરવું પણ નથી. સત્યનો રસ્તો લઈને નીકળ્યા છે, સત્યને રસ્તે આજ ચાલવું છે, આજ નહીં તો કાલે સત્ય વગર નહીં. બરાબર, આપણે આગળ જવું છે, આગળ વધવું છે અને બીજા લોકોને સાથે લઈ આગળ વધવું છે. આશા છે આપ સૌને ગમે છે, એમાં આપ સાથ સહકાર આપશો એ જ વિનંતી. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતા.